હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા વ્લોગમાં। તો આજે બનાવીશું છોતરાવાળી મગની દાળ। જે બનાવશો એટલે તમારે કોઈ શાક બનાવવાની જરૂર નહીં પડે। તો આ મગની છોતરાવાળી દાળને તમારે 1 કે 1.5 કલાક પહેલાં પલાળીને મૂકી દેવાની છે। 2-3 વાર પાણીથી સરસ ધોઈ દેવાની છે, પછી એને પલાળીને મૂકી દેવાની છે 1 કે 1.5 કલાક પહેલાં। તો બસ હું અત્યારે પલાળી જ રહી છું દાળને। તો અત્યારે હું પલાળી લઈશ। લગભગ 2 થી 3 વખત પાણી લઈને મેં એને ધોઈ છે બરાબર દાળને, પછી એને હું પલાળીને મૂકી દઈશ। તો બસ હવે 1 થી 1.5 કલાક થઈ ગયો તો, એટલે હવે પહેલાં આપણે એને કુકરમાં બાફી દેવાની છે। એટલે બધું પલાળેલું પાણી હોય બધું કાઢી દેવાનું છે અને કુકરમાં દાળને નાખી અને એમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે અને આપણે એને બાફી દેવાની છે। એટલે પલળેલી હશે એટલે બફાતા વાર નહીં લાગે। આપણે એકદમ ફાઇન પેસ્ટ બને એ રીતની નથી બાફવાની, દાણો આખો રહે એ રીતની બાફવાની છે। તો બસ સરસ એવી દાળ મારી બફાઈ ગઈ છે અને એમાં નાખવા માટે 1 ટામેટું અને આદુ લસણ મરચાંની પેસ્ટનો ઉપયોગ કરવાનો છે। તો બસ હવે વઘાર મૂકી દીધો છે મેં। તો તેલ મૂકી દીધું છે, લગભગ 2 ચમચી ભરીને તેલ મૂક્યું છે। 2 મોટી ચમચી ભરીને તેલ મૂક્યું છે। તો તેલ સરસ ગરમ થઈ ગયું હતું, તેમાં રાઈ, પછી જીરું, થોડી હિંગ અને ગેસ થોડો ધીમો કરી દીધો છે અને થોડી હળદર એડ કરી છે અહીંયા। હવે ટામેટાં, આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી છે। આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી અને બરાબર આપણે હલાવી દેવાનું છે। ટામેટાં સરસ ગળી જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે એને। એટલે ધીમા ગેસે આ બધી પ્રોસેસ કરીશું, ફૂલ ગેસમાં નહીં કરવાની। તમે આ દાળ એકવાર બનાવીને ખાશો, તમને બહુ જ પસંદ આવશે અને શાક ના હોય તો પણ આ સરસ લાગે છે। ભાત જોડે પણ સરસ લાગે છે, રોટલી જોડે, પરોઠા જોડે અને બાજરીના રોટલા જોડે પણ સરસ લાગે છે આ દાળ। તો બસ આપણે ટામેટાને આ રીતે થોડા દબાવીને એકદમ ઢીલા કરી દઈશું, એની ગ્રેવી બની જાય સરસ। હવે સરસ ગળી ગયા છે ટામેટાં, એટલે આપણે બાફેલી દાળ હતી અંદર એડ કરીશું પાણી સાથે જ। અંદર જે પાણી હોય એ કાઢવાનું નથી, એની સાથે જ આપણે અંદર દાળ એડ કરી દઈશું અને બરાબર હલાવી દઈશું। હવે ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું, લાલ મરચું અને હલાવી દઈશું। થોડી હળદર મને ઓછી લાગી એટલે હું ફરી થોડી એડ કરી છે મેં। અને ધીમો ગેસ કરીશું અને બરાબર મિક્સ કરી દઈશું આપણે। અને ધીમા ગેસ ઉપર આપણે 3 થી 5 મિનિટ માટે રાખવાની છે દાળને, એટલે બધા મસાલા વ્યવસ્થિત સરસ મિક્સ થઈ જાય। 3 થી 5 મિનિટ થઈ ગઈ હતી એટલે લાસ્ટમાં હવે આપણે ગરમ મસાલો ઉમેરીશું। અડધી ચમચી જેટલો મેં ગરમ મસાલો અહીંયા નાખ્યો છે અને મિક્સ કરી દઈશું વ્યવસ્થિત દાળને। આ દાળ ખાવામાં પણ એકદમ પચવામાં એકદમ હલકી રહે છે, બહુ ભારે પડતી નથી દાળ ખાવામાં અને ટેસ્ટમાં તો બહુ જ સરસ લાગે છે। જો તમે આ રીતે ના બનાવી તો ચોક્કસથી ટ્રાય કરજો। તો બસ મારી દાળ રેડી થઈ ગઈ છે, તો હવે એને ઢાંકીને હું મૂકી દઈશ અને પછી થોડીક ઠંડી થાય એટલે આપણે કોથમીર અને 1 ચમચી ભરીને ઘી નાખીશું આમાં। તો બસ જો દાળ રેડી થઈ ગઈ છે ખાવા માટે। અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ પણ કરો। આ દાળને બહુ પતલી નહીં કરી દેવાની, આ રીતની રાખવાની તો જ ખાવાની મજા આવશે। તો બસ રેડી થઈ ગઈ છે દાળ।
તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.